વડોદરામાં બેફામ બન્યા છે દારૂડિયાઓ। નશામાં ધૂત એક શખ્સે માથાકૂટ કરી। છેલ્લા નોરતે કાર ચાલકે બબાલ કરી રસ્તા પર વાહનને ટક્કર માર્યા બાદ માથાકૂટ કરી હતી। ટ્રાફિક પોલીસ કર્મી સાથે પણ ઝપાઝપી કરી। ટ્રાફિક પોલીસ કર્મીને ગાળો આપી અને માથાકૂટ કરી। આરોપીનું નામ દેવેન્દ્રસિંહ સિંધા હોવાનું સામે આવ્યું છે। પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ત્યારે વડોદરાની આ ઘટના છે। બેફામ હવે દારૂડિયાઓ બન્યા છે। નશામાં ધૂત દારૂડિયાએ આ રીતે હલ્લાબોલ કર્યો હતો અને માથાકૂટ કરી હતી। વાહનને ટક્કર માર્યા બાદ બોલાચાલી કરી હતી। ટ્રાફિક પોલીસ કર્મીને પણ ગાળો આપી બબાલ કરી હતી। હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।